નો વિયોગ કોઈ દિવસ થતો નથી. ભાગવત દર્શન શાસ્ત્ર છે. પરમાત્મા એક સૃષ્ટિના આરંભમાં આ કથા બ્રહ્માજીને સંભળાવી છે. ભગવાનને એવી દયા આવી, આ જીવને મારા દર્શન થતા નથી, દુઃખી છે, એ મારા દર્શન કરે તો દુઃખનો અંત આવે. અનાદિકાળથી જીવ સંસારમાં રખડે છે, સંસારમાં સુખ ભોગવે છે, એને દુઃખ પણ બહુ ભોગવવું પડે છે. મારા દર્શન કરે તો એના દુઃખનો અંત આવે. સૃષ્ટિના આરંભમાં આ કથા આદિ નારાયણ પરમાત્માએ બ્રહ્માજીને સંભળાવી છે. ભાગવતના પ્રધાન વક્તા તો આદિ નારાયણ છે. આદિ નારાયણ પરમાત્માએ આ કથા બ્રહ્માજીને સંભળાવી. બ્રહ્માજીએ તે જ કથા નારદજીને સંભળાવી. નારદજીએ તે જ કથા વ્યાસ મહર્ષિને સંભળાવી. વ્યાસ મહર્ષિએ એનો વિસ્તાર કર્યો. એ જ કથા વ્યાસજીએ સુખદેવજી મહારાજને સંભળાવી. સુખદેવજીએ એ જ કથા પરીક્ષિત રાજાને સંભળાવી. કથા સાંભળવાથી પરીક્ષિતને પરમાત્માના દર્શન થાય. એકાગ્ર ચિત્તથી કથા સાંભળે છે. તમે જેની વાતો સાંભળો છો એ તમારા મનમાં આવે. સાધારણ માનવની વાતો સાંભળવી નહીં. સાધારણ માનવની વાતો સાંભળવાથી લાભ નથી, નુકસાન છે. કેટલાક લોકોને એવી કુટેવ હોય છે, બે જણ કોઈ બોલતા હોય તો કાનને કહે છે જ્યાં ને ત્યાં સાંભળી આવે, શું બોલે છે. બીજાની વાતો સાંભળવી નહીં. તમે જેને સાંભળો છો એ કાનમાંથી તમારા મનમાં આવે છે. પરીક્ષિત રાજાએ એકાગ્ર ચિત્તથી કથા સાંભળી છે અને તેથી પરીક્ષિત રાજાને હૃદયમાં નારાયણના દર્શન થાય. રાજાએ કહ્યું છે, હવે તક્ષક નાગની મને બીક લાગતી નથી. આપે કૃપા કરી મને નારાયણના દર્શન કરાવ્યા છે. શરીર તક્ષકને કરડવાનો છે, આત્માને કરડવાનો નથી. પરીક્ષિત રાજાએ એકાગ્ર ચિત્તથી કથા સાંભળી. પરીક્ષિતને આત્મ સ્વરૂપમાં નારાયણના દર્શન થયા. કથા સાંભળવાથી રાજાનું કલ્યાણ થયું, ઉદ્ધાર થયો. રાજાએ કહ્યું છે તક્ષકના ભલે શરીરને કરડે, તક્ષકના માટે મારા મનમાં વેર નથી, કુભાવ નથી. હું હવે નારાયણના દર્શન કરું છું. મારા નારાયણ સર્વમાં છે તો તક્ષક નાગમાં પણ નારાયણ છે. કેવી દિવ્ય દૃષ્ટિ થઈ છે. કથા સાંભળવાથી પરીક્ષિતને તક્ષક નાગમાં પણ નારાયણ દેખાય છે. ભલે મને કરડે, આ શરીરને કરડવાનો છે. એકાગ્ર ચિત્તથી જે કથા સાંભળે છે, મનન કરે છે, એના હૃદયમાં ભગવાનનું સ્વરૂપ પ્રગટ થાય. શ્રી કૃષ્ણ દર્શનથી શાંતિ મળે છે. વેદોમાં, ગીતાજીમાં ભગવાનના દર્શન માટે અનેક સાધન બતાવ્યા છે. બધા જ સારા છે. વર્તમાન કાળમાં માનવનું જીવન એવું થયું છે કે વેદોમાં જો ભગવાનના દર્શન માટે જે સાધન બતાવ્યા છે એ માનવ કરી શકે એમ નથી. વેદ ભગવાન એવું કે છે ભગવાનના દર્શન કરવા છે તો બધું છોડી દો, શાંતિથી એકાંતમાં જઈને બેસો. જ્યાં કચરો પડ્યો છે, જ્યાં ઉકરડામાં અત્તરની વાસ કોઈ દિવસ આવતી નથી. તમારે ભગવાનના દર્શન કરવા છે, બધું છોડી દો. આ બધો કચરો છે, કચરામાં અત્તરની વાસ આવે નહીં. વેદાંત કે છે બધું છોડીને શાંતિથી બેસો. ત્યાગે નહીં કે અમૃતત્વમ આનશુ ન કર્મણા ન પ્રજયા વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થાઃ સંન્યાસ યોગાદ યતય શુદ્ધ સત્વાઃ. બધું છોડો. છોડો બોલવું સહેલું છે, છોડવું બહુ કઠણ છે. મનથી ત્યાગ થતો નથી. કેટલાક લોકોને મંદિરમાં ભગવાનના દર્શન કરતા કરતા પણ ચપ્પલ યાદ આવી જાય. મેં બહાર રાખ્યા છે, બહુ ભીડ થઈ છે, કદાચ કોઈ ઉઠાવીને રહી જાય છે, નવા છે.
મનથી ત્યાગ થતો નથી. એકાદશીના દિવસે અન્નનું સ્મરણ કરે એના એકાદશીનો ભંગ થઈ જાય. એકાદશીના દિવસે ભગવાનના સ્મરણમાં, ભગવાનના નામમાં એવા તન્મય બનો, અન્ન યાદ આવે નહીં. અન્નનું સ્મરણ કરે ને એકાદશીનો ભંગ થાય. કેટલાક લોકો એવા થયા છે, દ્વાદશીનો બધો પ્રોગ્રામ 11ના દિવસે જ નક્કી કરે છે કાલે શું બનાવ્યું છે. सच्चा त्याग कबीर का जो दिल से दिया उतार. મનથી ત્યાગ કરો, મનથી ભૂલી જાઓ. મનથી ત્યાગ થતો નથી. એક સાધારણ વસ્તુનો પણ માનવ ત્યાગ કરી શકતો નથી. કેટલીક માતાઓ કથામાં આવે ને તો છીકણીની ડાબડી પણ સાથે લઈને જ આવે, ઘરમાં મૂકીને આવે નહીં. મહારાજની નજર ન પડે તો ધીરે રહીને નાક ભરી. એટલે મહારાજની નજર પડતી નથી, રામજી મહારાજની તો નજર પડે જ. રામજી બધાને જુએ છે. એક સાધારણ વસ્તુનો માનવ ત્યાગ કરતો નથી. એને કોઈ કે કામ ત્યાગ કરો, ક્રોધ ત્યાગ કરો, લોભનો ત્યાગ કરો, એ કેવી રીતે કરી શકે? એક તુચ્છ વસ્તુને પણ માનવ છોડી શકતો નથી. માયાએ માનવને ગુલામ બનાવી દીધો. ભાગવતમાં ત્યાગનો મહિમા વર્ણન કર્યો છે. વ્યાસજીને એવું લાગ્યું કે કલિયુગનો માનવ ત્યાગ નહીં કરી શકે, ત્યાગ કરવો બહુ કઠણ છે. વ્યાસજીએ ભાગવતમાં એક સરળ ઉપાય બતાવ્યો. ત્યાગ ભલે ન કરો, બધું ભગવાનને અર્પણ કરો. ભગવાનને અર્પણ કર્યા વિના મારે કઈ લેવું નથી. જેનો સ્વીકાર ભગવાન કરતા નથી એ મારાથી લેવાય નહીં. હું વૈષ્ણવ છું. ભગવાનને તમે દૂધ આપો તો દૂધનો ભગવાન સ્વીકાર કરે છે. કદાચ કોઈ ભગવાનને ચા અર્પણ કરવા જાય તો ભગવાન ના પાડે છે, હું ચા લેતો નથી. દૂધ લેવાય. કેટલાકના મનમાં ખટકે છે, ઠાકોરજીને અર્પણ કર્યા વિના પાણી પણ પીવાય નહીં તો ચા કેમ લેવાય? પછી ભગવાનને દૂધ અર્પણ કરી અને તે પ્રસાદી દૂધ ચામાં નાખે છે અને મને સમજાવી દે છે, હવે ચા પણ પ્રસાદી થઈ ગઈ ને. ચા કેવી રીતે પ્રસાદી થાય? કે ભગવાનને અર્પણ કરેલ દૂધ ચામાં નાખ્યું. વ્યાસજીને એવું લાગ્યું કલિયુગનો માનવ ત્યાગ કરી શકતો નથી, ભગવાનને અર્પણ કરીને લે તો સારું છે. ઘરમાં જે કઈ છે તે ભગવાનનું છે અને ભગવાનના માટે છે. ઘર છોડવાની જરૂર નથી, ઘરમાં સેવક થઈને રહેવાની જરૂર છે. ઘરમાં જે કઈ છે તે બધું જ ભગવાનનું છે અને તેથી તો વૈષ્ણવો ગળામાં તુલસીની માળા ધારણ કરે છે. જે વસ્તુમાં તુલસી પત્ર પધરાવો એ કૃષ્ણાર્પણ થાય છે. ગળામાં તુલસીની માળા ધારણ કરવાનો અર્થ એ છે આ શરીર ભગવાનને અર્પણ થયું છે. હવે આ શરીર ભોગ માટે નથી, આ શરીર ભગવાનના માટે. હું ભગવાનનો છું. ઘર ભગવાનનું છે, ઘરના માલિક ભગવાન છે. જે માલિક થઈને ઘરમાં રહે છે એ દુઃખી થાય છે. જે માલિક થઈને ઘરમાં રહે છે એને બહુ ચિંતા પણ થાય છે. જે સેવક થઈને ઘરમાં રહે છે એની ચિંતા ભગવાનને થઈ જાય. ઘરમાં માલિક થઈને રહેશો નહીં. લક્ષ્મી મારી નથી, લક્ષ્મી નારાયણની છે. લક્ષ્મી મારી છે એવું સમજે એને માર પડે છે. લક્ષ્મી કોઈ જીવની થઈ શકે નહીં. લક્ષ્મી તો નારાયણની શક્તિ છે, લક્ષ્મી ભગવાનની છે એવું જે સમજે છે એને લક્ષ્મીજી નારાયણના ગોદમાં બેસાડે. લક્ષ્મી મારી છે એવું સમજે એને લક્ષ્મી ખાડામાં ફેંકી દે. કોઈ પણ જીવ લક્ષ્મીનો પતિ થઈ શકે નહીં. જીવ તો લક્ષ્મી પુત્ર છે. શ્રીમાનનો અર્થ લક્ષ્મી પતિ એવો નથી થતો. શ્રીમાનનો અર્થ થાય છે લક્ષ્મી પુત્ર છે.
શ્રી માતૃત્વેન યસ્ય અસ્તિ ઇતિ શ્રીમાં. લક્ષ્મીને જે માં માને છે, જો જે લક્ષ્મી પુત્ર છે એ જ શ્રી માને છે. ઘરમાં સેવક થઈને રહે છે, જે ઘરમાં માલિક થઈને રહે છે એનું મન બગડે છે. જે ઘરમાં માલિક થઈને રહે છે એ પાપ કરે છે. મુનિમના હાથમાં શેષના રૂપિયા હોય છે, મુનિમ જાણે છે કે મારા નથી, મારે હિસાબ આપવાનો છે. લક્ષ્મી ભગવાનની છે. લક્ષ્મીનો વિવેકથી ઉપયોગ કરો. તમે બધા લક્ષ્મી પુત્ર છો. કોઈ જીવ લક્ષ્મીનો પતિ થઈ શકે એમ નથી. ઘરમાં સેવક થઈને રહે. તમારી બધી ચિંતા ભગવાનને થશે. જે ઘરનો હું માલિક છું એવું સમજે છે એને ચિંતા થાય છે. બજારના ભાવ બેહી જાય તો પણ મુનિમને ચિંતા થતી નથી. મુનિમ તો કઈ પીને સુઈ જાય છે. શેઠને ચિંતા થાય છે, ભાવ બેહી ગયા છે. મુનિમ જાણે છે મારો પગાર તો મને મળવાનો જ છે. માનવ માલિક થઈ શકે નહીં. માનવ મુનિમ છે, માલિક ભગવાન છે. ઘર છોડવાની જરૂર નથી. ઘરમાં સેવક થઈને રહેવાની જરૂર છે. તમારા ઘરમાં જે કંઈ છે એ પ્રભુએ તમને આપ્યું છે, વિવેકથી ઉપયોગ કરવા માટે આપ્યું છે. એનો ભગવાન હિસાબ માગશે. અને હિસાબમાં ઘોટાળો હોય તો ગભરામણ બહુ થશે. પછી ભગવાન માગે છે મેં તને આપ્યું હતું તે શું કર્યું? ઘરમાં સેવક થઈને રહેજો. ભાગવતનો આ સિદ્ધાંત છે. ગોપીઓને ઘરમાં જ ભગવાનના દર્શન થયા છે. ગોપી ઘર છોડીને ગંગા કિનારે ગઈ નથી. નરસિંહ મહેતાને ઘરમાં જ ભગવાનના દર્શન થયા છે. તુકારામ મહારાજ ઘરમાં રહેતા હતા. ઘર છોડશો નહીં, ઘર છોડવું નહીં. ઘરમાં ગમે તેવો દુઃખનો પ્રસંગ આવે, જે અભિમાનમાં આવેશમાં ઘર છોડે છે એ બહુ દુઃખી થાય છે. સહન કરો, તમે સુખી થશો. સમય બદલશે એટલે બધું જ બદલવાનું છે. ઘરમાં ગમે તેવો દુઃખનો અપમાનનો પ્રસંગ આવે, ઘર છોડવું નહીં. ઘરમાં વિવેકથી રહેજો. ઘરમાં સેવક થઈને રહેજો. તમે બધા જ ઘર છોડીને ગંગા કિનારે જાઓ તો પછી હું કથા કોના આગળ કરું? તમે ઘરમાં રહો છો એ સારું કરો છો. ઘરમાં જ રહેજો. ઘરમાં સાવધાન થઈને રહેજો. ભાગવતનો આ સિદ્ધાંત છે. બધું ભગવાનને અર્પણ કરો. તમે ભગવાનના થઈ જાઓ. તમારી ચિંતા ભગવાનને થશે. ભાગવતની કથા માનવને નિર્ભય બનાવે છે. એક રાજાનો સિપાઈ અક્કડમાં ચાલે છે. રાજાની મારા ઉપર કૃપા છે. આ જીવ જયારે ભગવાનનો બને છે ત્યારે જ નિર્ભય થાય છે. ભક્તિ કરવાથી માનવને ભગવાન મારા છે, ભગવાન મારી સાથે છે એવો અનુભવ થાય છે. ભગવાન મારી સાથે છે એવો જેને અનુભવ થયો એ નિર્ભય બને છે. રૂપિયા હાથમાં હોય તો માનવ અક્કડમાં ચાલે છે. મારી પાસે પૈસા છે. જે પરમાત્માને સાથે રાખે છે, ભક્તિ કરનારને એવો અનુભવ થાય છે ભગવાન મારી સાથે છે, હું એકલો નથી. ભગવાનની ભક્તિ કરે અને જેને બીક લાગે સમજવું એની ભક્તિ બરાબર નથી. ભક્તિ જે બરાબર કરે છે એની સાથે જ ભગવાન રહે છે, એ નિર્ભય બને છે. ભાગવતની કથા માનવને નિર્ભય બનાવે છે. ભાગવતની કથા માનવને નિસ્સંદેહ બનાવે છે. તમારા મનમાં કોઈ શંકા હોય એ પૂછવાની જરૂર નથી. શાંતિથી કથા સાંભળો. કોઈ વખત તમને એવો અનુભવ થશે મારા મનમાં શંકા હતી, આજની કથા મારા માટે જ થઈ ગઈ, મારી શંકા હવે દૂર થઈ ગઈ. વ્યાસ નારાયણ જેવો જગતમાં કોઈ મહાન બુદ્ધિમાન થયો નથી અને થશે. માનવના મનમાં કેવી શંકાઓ આવે છે. વ્યાસજી મહારાજ બધું જાણે છે, કોઈ વિષય છોડ્યો જ નથી. જે લોકો પ્રશ્નો બહુ પૂછે ને, સમજવું એ કથા સાંભળતા નથી. જે લોકો પ્રશ્ન બહુ પૂછે એ પરમાત્માની પ્રેમથી પૂજા કરતા નથી.
પ્રભુની પ્રેમથી પૂજા કરે, ભગવાનના નામનો જપ કરે, એના હૃદયમાં ભગવાન આવે અને ભગવાન એને સમજાવે. આવું છે ભગવાન જેવું સમજાવે છે એવું કોઈ માનવ સમજાવી શકે નહીં. જે સેવા પૂજા કરતા નથી, જે જપ કરતા નથી, જે ભાગવતની કથા સાંભળતા નથી, એ પ્રશ્નો પૂછે. આ કથા જેવી દિવ્ય કરી છે.